ઉત્તરાયણ પર્વ અને ત્યારબાદના દિવસોમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા હલ્દી કંકુ તથા તિલગુડ સમારોહની ઉત્સાહભેર ઉજવણી થાય છે। મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉત્તરાયણના પર્વ તથા ત્યારબાદના દિવસોમાં હલ્દી કંકુ તથા તિલગુડ સમારોહ થકી સમાજમાં એકતા તેમજ અખંડતાની સુવાસ સાથે મીઠાસભર્યો સંદેશો આપવામાં આવે છે। જે સંદર્ભે ગતરોજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નગરસેવક રાજેશ આયરે તથા પૂર્ણિમાબેન આયરે દ્વારા સુભાનપુરા વિસ્તાર સ્થિત ઝાંસી કી રાણી સર્કલ ખાતે હલ્દી કંકુ તિલગુડ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। મીઠું મીઠું ખાઈને મીઠું મીઠું બોલવું છે બાપ, એવા ભાવ સાથે બાજીરાવ મસ્તાની ધડક 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 થાય। આ નાની ઉંમરે હું ધડક ધડક થાય, હારો તમારે ચડી ઉતરી જાય, પણ છતાં એના હૃદયમાં જ્યારે આવી સુંદર ક્ષણ મળી છે ત્યારે એને રજૂ કરવાનું, એને પણ ટાણું મળ્યું છે। ત્યારે વૈશાલી બ્રહ્મભટ્ટ, વૈશાલી આવી છે ને, ગોહિલ સ્નેહા, હવે પછી જે સુંદર મજાનું ગીત રજૂ થવા જઈ રહ્યું છે। મહારાષ્ટ્રમાં હલ્દી કંકુનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને જે મહારાષ્ટ્ર એટલે આપણી સંસ્કૃતિ છે એમાં જે કાર્યક્રમ રાખવામાં આવે છે હલ્દી કંકુનો, એવી રીતે આજે પણ આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। એમાં તલ અને લાડુ જેવી રીતે એકત્ર થાય છે એવી રીતે હજારોની સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત થાય છે અને એકબીજાને હલ્દી કંકુ આપે છે અને એકબીજાને મનની વાત અને જે કોઈ દિવસે ઘરની બહાર ના નીકળેલી બહેનો એ આજે એકબીજાને સાથે મન ભેર કરીને વાતો કરે છે। છેલ્લા 15 વર્ષથી રાજેશભાઈ આયરે તિલગુડનો પ્રોગ્રામ કરે છે। એ ઉત્સવ તરીકે અમે છેલ્લા 15 વર્ષથી ઉજવીએ છીએ। ખૂબ જ સરસ રીતે પ્રજામાં બધી જ પ્રજાના લોકો આવે છે। આમ તો મહારાષ્ટ્રનો તહેવાર હોય છે પણ બધી પ્રજા અહીંયા ભેગા થાય છે અને એક ઉત્સવ જેવો આ સન ઉજવીએ છીએ અમે લોકો। રાજેશભાઈ કંઈક સારા એવા વ્યક્તિ છે કે જે એવું સારા પ્રોગ્રામો કરે છે કે લોકોને એક આદેશ મળે છે એમાંથી, અને બીજું તમે એમના માટે શું કહેવું એ આપણા માટે શબ્દ નથી, એમ કહે તો ચાલે।